નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, રાજકીય નેતાઓ પોતાના નિવેદનને કારણે અનેક વખત વિવાદ સર્જી દેતા હોય છે। આ સાથે ફરી એક નવો વિવાદ સામે આવ્યો કે જેમાં ભોપાલના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુરે એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે હાલ તેઓ હેડલાઇનમાં છે। તેઓએ લવ જેહાદનો વિરોધ તો કર્યો, પરંતુ સાથે સાથે શબ્દો એવા બોલી ગયા કે લોકોને અત્યારે આંખે થઈ ગયા છે। અને આ શબ્દો હતા કે જો તમારી દીકરી લવ જેહાદનું નામ લે અથવા તો અન્ય ધર્મમાં પરણવાની વાત કરે તો તેના ટાંટિયા ભાંગી નાખો। સાથે જ કહ્યું કે જો તમારી દીકરી તમારું માનતી નથી તો તેને પાઠ ભણાવો। આ નિવેદનને જોતા હવે લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને આ સાથે દીકરીના ટાંટિયા ભાંગી નાખવાની વાત એ કેટલી યોગ્ય, આ મુદ્દા પર તમામ ગુજરાતીઓ સહિત તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે। પ્રજ્ઞાસિંહ ઠાકુર અનેક વખત વિવાદોમાં રહેતા હોય છે, અનેક વખત આવા નિવેદનો કરતા હોય છે। એક તરફ તેઓને સાધ્વી કહેવામાં આવે છે, પરંતુ લવ જેહાદના નિવેદન સાથે દીકરીઓના ટાંટિયા ભાંગી નાખવાની વાત કેટલી યોગ્ય છે? ગુજરાતની જનતા તેને કઈ રીતે જોઈ રહી છે? આજે ગુજરાતની જનતા પાસેથી જાણવું છે। ગુજરાતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે ને તેમના શું મંતવ્યો છે? સૌપ્રથમ અમદાવાદથી શરૂઆત કરીએ। અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ભાજપના નેતા પ્રજ્ઞા ઠાકુરે એક નિવેદન આપ્યું છે કે જેની અંદર જે દીકરીઓ જે છે કે જે બીજા ધર્મની અંદર લગ્ન કરે છે અને લગ્ન કરીને ખરેખર 1-2 વર્ષ પછી તેમને ખબર પડે છે કે તેમને ખૂબ મોટી ભૂલ કરી છે, પણ આ જે ભૂલ ખૂબ મોટી હોય છે કારણ કે ભારતીય સમાજ માટે પણ આ ભૂલ સ્વીકારવાય તેમ નથી। ખાસ કરીને આજે ઘણા બધા બનાવો સામે આવતા હોય છે, તેને લઈને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ઘણા બધા જે આવી લોકો છે તે દરેક જે આ સંસ્થા સાથે તેમજ જે બજરંગ દળના જે કાર્યકર્તા આને મુદ્દે અવાજ ઉઠાવતા હોય છે। ખાસ કરીને આપણે અહીંયા ઘણા બધા લોકો જે છે, ખાસ કરીને બજરંગ દળના પણ સક્રિય કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું કે આજે લવ જેહાદના જે કિસ્સાઓ સામે આવતા હોય છે એને લઈને તમારું શું કહેવું છે? પહેલા તો અમે જે સાધ્વી પ્રજ્ઞાજીએ જે નિવેદન આપ્યું છે એનું અમે સમર્થન કરીએ છીએ અને આ બહુ મોટું ષડયંત્ર છે જે મુલ્લા મૌલવીઓ દ્વારા આજે અમારે બહેન દીકરીઓ સાથે જે લવ જેહાદના જે આ લોકો કાવતરા કરી રહ્યા છે એ બહુ મોટું ષડયંત્ર છે। આમાં જે દીકરીઓના મા બાપ છે એમને દીકરીઓને પહેલાં સમજાવવું પડે કે આપણું ધર્મ શું છે, આપણી સાથે શું થઈ રહ્યું છે। પહેલાં સૌથી પહેલાં પોતાના મા બાપને આ જાગૃતતા લાવવી જોઈએ। ખાસ કરીને જાણવા માંગીશ કે આજે આવો બનાવ બનતા હોય છે એને લઈને એક સામાજિક કાર્યકર છો આપ, તો એને આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો અને ખાસ કરીને માતા પિતાને શું કહેવા માંગો છો? અમે તો મા બાપને એ જ કહેવા માંગીએ છીએ સૌપ્રથમ કે એ એમના દીકરાઓને કે સૌથી પહેલાં કે આપણું ધર્મ શું છે એ આપણે સૌથી પહેલાં એમને સમજાવવું જોઈએ કે આપણું સૌથી પહેલાં ધર્મ શું છે। અને જે વિધર્મીઓ કે કઈ રીતે અમારી બહેન દીકરીઓ પર કઈ રીતે ટાર્ગેટ કરે છે, કઈ રીતે આના ઘણા બધા કિસ્સાઓ થઈ ચૂક્યા છે, ઘણા બધા લોકો જોઈ રહ્યા છે કે ભાઈ લવ જેહાદમાં ફસાયા પછી દીકરીઓની શું વેદના હોય છે, એ બધું હોય એ જોઈને લોકોને શીખવું જોઈએ। એક સામાજિક કાર્યકર તરીકે જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, આપની સમક્ષ પણ ઘણા આવા કિસ્સા સામે આવ્યા છે, તમે કોઈ એવો કિસ્સાની અંદર સક્રિય રીતે કાર્ય કર્યું હોય અને જે દીકરી છે તેની જિંદગી બરબાદ થતા બચાઈ હોય એવું? ઘણા બધા અમારા જોડે કિસ્સાઓ થાય છે। અત્યારે એક નવું આ લોકોએ ઓપરેટિંગ કર્યું છે કે આપણે હિન્દુ દીકરીઓને આ લોકો એક જો ડ્રગ્સ જે પેડલરો છે એ ડ્રગ્સ પેડલરો દ્વારા હિન્દુ દીકરીઓને ડ્રગ્સના રવાડે ચલાવવામાં આવે છે। સૌ પ્રથમ એમને એ લોકોને ડ્રગ્સ આપવામાં આવે છે, એના પછી એને એ ડ્રગ્સ કરતા મજબૂર કરી દેવામાં આવે છે, એના પછી એમની સાથે ઘણી બધી વસ્તુ કરવામાં આવે છે, બીજા ખરાબ રવાડે ચડાવી દેવામાં આવે છે। અને એને લઈને ખાસ કરીને જે માતા પિતાએ તો જે ધ્યાન રાખ્યું છે, દીકરીઓને શું કહેવા માંગો છો? અમે તો દીકરીઓને એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે પણ તમારી આજુબાજુમાં મુસ્લિમ લોકો છે એ લોકો સ્પેશિયલી તમારી પાસે ટાર્ગેટ કરીને આવતા હોય છે, સ્પેશિયલી ટાર્ગેટ કરીને લગ્ન કરતા હોય છે અને પછી કે એ પહેલી વાઈફ જ નથી, એના પહેલાં એ 2-3 લગ્ન થઈ ચૂક્યા હોય છે અને ઘણી બધી દીકરીઓ અમારી પાસે આવે છે કે અમને ભાઈ પહેલાં કે લગ્ન કર્યા હતા કે અમને ખબર જ નથી કે આની ઓલરેડી 1 વાઈફ છે, 2 વાઈફ છે અને આ લોકોમાં 3-3, 4-4 મેરેજ કરી શકે છે। સમજો, આ લોકો પછી ખબર પડે છે કે બીજા મેરેજ કરે, ત્રીજા મેરેજ કરે અને એવા પણ કિસ્સા થતા હોય છે કે મા બાપ પણ છેલ્લે એમને સ્વીકારતા નથી કે છોકરી નથી, એ મુસ્લિમો તો એની સાથે ખોટું કરી ચૂક્યા હોય છે, છેલ્લે મા બાપ પણ એમને સ્વીકારતા નથી, છોકરી પછી છેલ્લે ક્યાંની રહેતી નથી। ચોક્કસથી જે રીતે આપણી સાથે બીજા પણ વ્યક્તિઓ જોડાઈ ચૂક્યા છે, આપણે એમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરશું કે આજે લવ જેહાદના કિસ્સા સામે આવતા હોય છે, દીકરીઓ ફસાતી હોય છે, એ મુદ્દે આપણે શું કહેવું છે? આપ શ્રીએ જે અમારા દિનાકરણભાઈને જે સવાલ કર્યો કે ભાઈ આપે
આ વિષય ઉપર કંઈ કાર્યવાહી કરી હોય એવા અમારી પાસે 4-5 બહેનો એવા છે કે જે લોકોને અમે મુસ્લિમો જોડે લગ્ન કર્યા હતા, લગ્નમાંથી અમે પાછા લાવ્યા છે, બરાબર. એ બહેનોએ એમના ઉપર કેસ બી કર્યા છે કે ભાઈ આણે અમારો ખોટી રીતથી મિસયુઝ કર્યો છે, બરાબર. એવા ઘણા બધા કિસ્સાઓ છે અમારી પાસે કે જે અમારી જો ઓથેન્ટિકલી લેખિતમાં છે બધી બાબતો. ખાસ કરીને માતા પિતાને શું કહેવા માંગો છો કે જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે માતા પિતા ઉપર ખૂબ એવું કહી શકીએ કે ઊંડી અસર પડે, તો માતા પિતાને શું કહેવા માંગો છો અને દીકરીને શું સંદેશ આપવા માંગો છો? આપણા બાળકો છે તો બાળકોને એક મિત્ર તરીકે આપણી જોડે રાખીએ અને એ લોકો ખુલીને આપણી સાથે વાત કરી લે કે ભાઈ ના, મારી જોડે આવી ઘટના ઘટી છે અને આવું આપણી જોડે શેર કરતા થશે બાળકો, તો આગળ આ જે વિવાદો પ્રશ્નો થઈ રહ્યા છે આપણી જોડે કે ભાઈ આ આંતરધર્મીય કે આ જે વિસ્ફોટ થઈ રહ્યા છે એવા વિસ્ફોટો આગળ નહીં થાય. પણ બાળકો માતા પિતાને કહેતા ખચકાય છે. યા તો ભાઈ કોઈ દીકરી એકવાર લગ્ન કરીને કોઈ વિધર્મી જોડે કે અધર કાસ્ટમાં જતી રહી હોય તો એ પાછી આવવા માંગતી હોય છે, પણ હવે એની એ જે પોઝિશન બની ગઈ હોય કે ખાલી મારા મા બાપ મને સ્વીકારશે કે નહીં સ્વીકારે, તો હું જે લોકોની દીકરી ગઈ છે એ લોકોને કહું છું કે પ્રયત્ન ચાલુ રાખો, તમારી દીકરીઓ પાછી આવશે. બીજી વસ્તુ કે તમારા ધ્યાનમાં પડતી હોય ગમે ત્યારે કે ભાઈ અમારી દીકરી કોઈની સાથે આવા પ્રેમમાં છે તો એની જાણ અમારા સુધી કરો. તમે જાતે ના કરી શકતા હોય તો ઓફિશિયલ અનઓફિશિયલ પોલીસ સંસ્થાઓ છે અને બજરંગ દળ છે, બજરંગ દળ તમને પૂરેપૂરી મદદ કરશે આ વિષય ઉપર. બિલકુલ ચોક્કસથી જે રીતે એવું કહેવું છે લોકોનું કે ખાસ કરીને જ્યારે આવો બનાવ બનતો હોય છે તેને લઈને માતા પિતાએ પણ હવે ખાસ કરીને પોતાની દીકરીનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે, એમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું. લવ જિહાદના જે કિસ્સા અવારનવાર બનતા હોય છે અને ખાસ કરીને દીકરીઓ ઉપર શું વીતતી હશે જ્યારે એને ખબર પડે કે બસ એની જિંદગી બરબાદ થઈ ગઈ છે, એ જે આખું જે લવ જિહાદનો સમગ્ર મામલો છે એને લઈને શું કહેવું છે? સૌથી પહેલાં તો જેમ આગળ જણાવ્યું એ પ્રમાણે કે માતા પિતા તો સૌથી પહેલો રોલ આમાં માતા પિતાનો આવે છે. એક વખત તો દીકરી ક્યાં જાય છે, કોની જોડે ઉઠે છે, બેસે છે, કોની જોડે મિત્રતા છે, આ બધું માતા પિતાઓ ખાસ કરીને ધ્યાન આપે દીકરીઓને, તો હું એવું સમજી શકું કે 60થી 70% દીકરીઓ આવા ચંગુલમાં જતા બચી શકે. અને બીજું કે આજકાલ દીકરીઓ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ સૌથી એક મોટું સોશિયલ મીડિયાનું માધ્યમ બની રહ્યું છે વિધર્મીઓ જોડે જોડાવાનું. જેમની આઈડિયો અમારા ધ્યાને ઘણી વખત આવતું હોય છે કે ભાઈ નામ પોતાનું સમીર ખાન હોય, નામ પોતાનું કોઈ પણ પ્રકારનું એ ડિકોસ્ટા હોય, પણ એ લોકોનું નામ જ્યારે તમે ઇન્સ્ટાગ્રામને ઉપર જુઓ તો ભાઈ રાહુલ શાહ હોય ને આ તે, એ રીતે હિન્દુ નામ ધારણ કરીને એ લોકો વિધર્મીઓ પોતાના નામ સંતાવતા હોય છે. પછી બેન દીકરીઓ જોડે એ લોકો આપણી હિન્દુ છોકરીઓ જોડે એ લોકો ફ્રેન્ડશિપ કરે, ધીમે ધીમે એ લોકો જોડે વાત આગળ વધારે, પછી એ લોકોને મળે હિન્દુના નામથી જ મળતા હોય છે. પણ જ્યારે દીકરી પાછો વળવાનો ટ્રાય કરે ત્યાં સુધી ઘણું વાર થઈ ગયું હોય છે અને પછી દીકરી જ્યારે અસલિયત જાણીને વળવા માંગતી હોય છે તો વળી શકતી નથી. ખાસ કરીને જે દીકરીઓ જાણી જોઈને મુસ્લિમ સાથે લગ્ન કરે છે તો સંબંધ બાંધે છે, તો એને લઈને શું કહેવું? અત્યાર સુધી તો એક અમારા ધ્યાને તો એવું આવ્યું છે કે જાણી જોઈને તો કોઈ દીકરી આજ સુધી ગઈ નથી. એ ગઈ છે તો આ પ્રકારે જ ગઈ છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં એને એક નામ ખોટું જાહેર કરવા સાથે કોઈક ભણતું હોય કે તો ખ્યાલ હોય કે ભાઈ આ વિધર્મી છે, પણ કેવું બનતું હોય છે કે ભાઈ એક મિત્રતા અને એટ્રેક્શન એવું હોય છે, આકર્ષણ એક ઉંમરનો, કે એને વખતે કશું દેખાતું નથી હોતું કે ભાઈ એ કયા ધર્મનો છે, શું છે શું નહીં. પણ જ્યારે એ એની સાથે મેરેજ કરીને કાં તો એની જોડે ભાગીને એક વખત એના ધર્મમાં પરિવર્તિત થઈ જાય છે, ત્યારબાદ એને આંખેથી જેનો પાટો હોય છે ને એ ખુલે છે કે ભાઈ હા, હવે અમારી પરિસ્થિતિ દર કરતાં બદતર થઈ ગઈ છે, એમ નર્કની જિંદગી એ લોકો અનુભવતા હોય છે ને એવા અમારી પાસે એક નહીં અનેક અઢળક દાખલા છે. ખાસ કરીને માતા પિતાને શું કહેવા માંગશો? બસ માતા પિતાને એટલું જ કહેવા માંગીશ કે ના નથી મોડર્ન કલ્ચર જમાના પ્રમાણે અપનાવવું જોઈએ, પણ હાવ એટલું પણ ના અપનાવવું જોઈએ કે ભાઈ આપણે આપણી સંસ્કૃતિ આપણા ધર્મને ભૂલી જઈએ. દરેક બાળકોને આપણે નાનપણથી જ્યારથી એ સમજદાર થાય 2 વર્ષ 4 વર્ષ ત્યારથી આપણે ધીમે ધીમે પોતાના બાળકને ધર્મનું જ્ઞાન આપતા રહીએ. અને જે વિધર્મીઓની જે માનસિકતા છે એને પણ આપણે બાળકોને નાનપણથી છતી કરવી જોઈએ, જેથી કરીને એ દીકરો હોય કે દીકરી હોય એ વિધર્મીઓથી સાવચેત રહીને ચાલતા શીખે. ને તો કેવું થાય કે ભાઈ જે જેહાદી માનસિકતાની અંદર દીકરો બી ફસાઈ શકે છે અને દીકરી પણ ફસાઈ શકે છે. બિલકુલ ચોક્કસથી જે રીતે આપણી સાથે ઘણા બધા લોકો જોડાઈને એમને આપણી સાથે વાતચીત કરી કે જે લવ જેહાદ છે તેની અંદર જે દીકરીઓ ફસાઈ રહી છે, હવે ખાસ કરીને વાત કરવા જઈએ તો માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે. દીકરીઓએ પણ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અથવા કોઈ પણ રીતે કોઈ પણ આકર્ષણને મોહી જઈ કોઈ પણ વ્યક્તિ સાથે
સાથે મિત્રતા ન કરવી અથવા કોઈ વ્યક્તિના જે એનું જે મોહિનીનું આકર્ષણનું જે ઝાડ છે તેમાં ફસાઈ ન જવું. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ તમે સાંભળ્યું અમદાવાદની જનતાના મંતવ્યો. અમદાવાદની જનતા ક્યાંક આ નિવેદનને સમર્થન કરતી પણ જોવા મળે છે અને ક્યાંક આ નિવેદનને વખોડી પણ કાઢ્યું છે. એક તરફ દીકરીઓને સમજાવવાની વાત છે કે લવ જેહાદમાં ન ફસાય, સાથે સાથે નિવેદનને એ પ્રકારે પણ જોવામાં આવ્યું છે કે દીકરીઓને સમજાવવાથી સમજી જવાય, તેને કોઈ દિવસ ટાંટિયા ભાંગવાની અથવા તો પગ ભાંગવાની વાત ન કરી શકાય. પ્રજ્ઞા ઠાકુરનું આ નિવેદન છે કે જેને હાલ ગુજરાતની જનતા અમુક અંશે સમર્થન આપી રહી છે તો અમુક અંશે વખોડી પણ રહી છે. હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો જાણીશું કે વડોદરાની જનતા ભાજપના નેતાનું આ નિવેદન કઈ રીતે જોઈ રહી છે, વડોદરાની જનતા માટે આ નિવેદન કેટલું મહત્વનું, આવો સાંભળીએ. ભોપાલના પૂર્વ સાંસદને ભાજપના નેતા એવા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. ભોપાલના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુર દ્વારા ઘણીવાર નિવેદનોના કારણે તેઓ હેડલાઇનમાં આવતા હોય છે. ફરી એકવાર તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમને એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ દીકરીઓ વિશે કહ્યું છે કે જો તમારી દીકરી તમારી વાત ના સાંભળે, જો તે બિન હિન્દુ પુરુષ સાથે જવાનો પ્રયાસ કરે તો તેના પગ તોડી નાખવા અચકાશો નહીં. તેમના માતા પિતાને સલાહ આપી છે કે તેઓ પોતાના ઘરની બહાર લગ્ન કરતી છોકરીઓ પર નિયંત્રણ રાખે. તેમણે કહ્યું છે કે દીકરીઓને શરૂઆતથી જ મૂલ્યો શીખવામાં જોઈએ, પરંતુ જો તેઓ સાંભળે નહીં તો માતા પિતાએ તેમને ઠપકો આપવો જરૂરી છે. તેના માટે જ આપણી સાથે તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે, પોતાનું મંતવ્ય રજૂ કરવા ઉપસ્થિત છે. આપણે પહેલા બેન સાથે વાત કરીશું, એક માતા, એક મહિલા, એમની સાથે વાત કરીશું. શું કહેશો? અત્યારે જે મા બાપ દીકરીઓને જે જન્મ આપે છે અને નાનપણથી એટલે સરસ રીતે ઉછેરે છે, બધી રીતે એટલી કાળજી રાખે છે, પણ જેમ જેમ દીકરી મોટી થાય છે એમ એમ એ આડો રસ્તો અપનાવે છે. આજે જે પ્રજ્ઞા સાધ્વીએ જે કીધું છે એ હકીકતમાં સાચી વાત છે કે દીકરી જો કોઈ બિન હિન્દુ સાથે લગ્ન કરતી હોય તો એને અટકાવવાની મા બાપની બી ફરજ છે. અને પહેલાના જમાનામાં જ્યારે શિક્ષકો કે બહારના વડીલો કે મોટા વડીલો મારતા હતા તો ઘરમાં કોઈ ઝઘડાનો ઉદ્દેશ નહોતો થતો, પણ અત્યારે તો જો ધારો કે આપણાથી મોટા વડીલો કે કોઈ હાથ ઉપાડે કે શિક્ષકો હાથ ઉપાડે તો મા બાપ તરત ફરિયાદ લઈને જાય છે, પણ આ ખોટું છે. મા બાપે ખરેખર દીકરીને જન્મ આપ્યો છે એનું ધડતરથી લઈને ક્યાં જાય છે, શું કરે છે, બધું જ ધ્યાન આપવું જોઈએ. અને હકીકતમાં મા બાપની ફરજ છે. અને મા બાપે જો દીકરી બિન હિન્દુ તરફ જઈ રહી છે છોકરી, તો આપણે વિચારવું જોઈએ કે આ મારી દીકરી કઈ અલગ રસ્તે જઈ રહી છે, એને સમજાવવાની, એને શક્તિ આપવાની, એનામાં જ્ઞાન આપવાની આપણામાં શક્તિ છે, એ માં કરી શકે છે. પણ જો દીકરી ખરેખર ના સમજે ને ના માને તો હકીકતમાં એના ટાંટિયા તોડી નાખવા જોઈએ, પણ બિન હિન્દુ પુરુષ સાથે તો નહીં જ જવા દેવાની. આ પ્રજ્ઞા સાધ્વીએ જે કહ્યું છે એ હકીકતમાં સાચી વાત છે અને આ ધર્મ અપનાવવો જ જોઈએ, કારણ કે આ સનાતન હિન્દુ છે, એ ક્યારેય બીજા બિન હિન્દુ પુરુષ સાથે નહીં જઈ શકે, એવું માની બી ફરજ છે. માની ફરજ છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો? નહીં તો માએ ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને માનું વધારે ધ્યાન હોય અને ખરેખર આ વસ્તુ કરવી ના જોઈએ. છોકરીએ પગલું કોઈ ગલત અપનાવવું ના જોઈએ. છોકરીએ ગલત પગલું અપનાવવું ના જોઈએ. આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી રીતે જુઓ છો? કારણ કે ખાસ કરીને જ્યારે પણ એટલે બહેનની વાત આવે છે, મહિલાની વાત આવે છે, ત્યારે માતૃતુલ્યને એની પણ વાતો થતી હોય છે, પણ પિતાનો પણ એટલો જ રોલ હોય છે કે જેને ઉછેર કરવા માટે બાળકો. જી, આમાં માતા અને પિતા બંનેનો રોલ હોય છે કે માતા અને પિતા, માતા એક ઘરની અંદરની લક્ષ્મી છે. જેમ કે હવે નવદુર્ગા તરીકે જે હોય એ રીતે માતા એક ઘરની લક્ષ્મી છે. જો એ નાનું બાળક હોય, એ ન સમજતું હોય, જ્યારે માતા એને એક શિક્ષાના રૂપે એને મારઝૂડ કરતી હોય, એ ન માનતી હોય, તો એને મારવાનો એ માતાનો અધિકાર છે. જ્યારે દુર્ગા માતાના હાથમાં પણ એક શસ્ત્ર છે કે જેની માટે એ એનો ઉપયોગ કરી શકે છે. પણ આજના સમયમાં જે દીકરીઓ નથી જ માનતી, આ જે વિધર્મીઓ સાથે લગ્ન કરવા માટે પ્રેરિત થઈને જે દોડે છે, તે અયોગ્ય વસ્તુઓ છે, જેની માટે માતા અને પિતા બંને જવાબદાર હોય છે. અને માતા પિતાએ પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે જેટલું એક નાનું બાળક જ્યારે ઉછેર કરતા હોય ત્યારે જ મોટા શું કરે છે, શું નથી કરતા, એ વસ્તુ માટે બરોબર જ છીએ કે ભાઈ આપણે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પર પુરુષ કોઈ બી વિધર્મ સાથેના સંબંધો બાંધવા જતા હોય ત્યારે તમારે કાળજીપૂર્વક એની સાથે વાતચીત કરીને એને પૂરું કરવું પડતું હોય છે. ચોક્કસથી. શું તમે માનો છો કે ખાસ કરીને બોલિવૂડ જે કલ્ચર છે તેનાથી હવે અત્યારના જે યુવાઓ છે તે એનાથી પ્રભાવિત થયા છે, એટલે પેલો ઇન્ટરકાસ્ટ મેરેજ જવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, હું માનો છું? જી,
જે બોલિવૂડમાં અત્યારે જે બતાવી રહ્યા છે એ જોઈ અને આપણી જે હિન્દુ દીકરીઓ છે એ ઘણી જ એમાં બોલિવૂડથી પ્રેરિત થઈ અને વિધર્મીઓ સાથે મેરેજ કરે છે અને ખરેખર એ અયોગ્ય છે, યોગ્ય નથી. અને જે સાધ્વીજીએ કીધું છે કે આ રીતે એમને મારવી જોઈએ એ હકીકત છે એમની, પણ આપણે આપણી રીતે હિન્દુત્વના રીતે આપણે બેટીને સમજાવવી જોઈએ અને પછી જો ન માને તો આપણે એને મારવી જોઈએ. ચોક્કસથી એક મા તરીકે તમે કેવી રીતે એને જુઓ છો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો બહેનની જો વાત થતી હોય, આપણે મહિલાની વાત થતી હોય, એક સ્ત્રીની વાત થતી હોય, દીકરીની વાત થતી હોય, તો કેવી રીતે જુઓ? દીકરીની જો વાત થતી હોય તો એક જ વસ્તુ છે, દીકરીને સમજાવીએ છે, દીકરી માની જાય છે, દીકરી લડત આપવા તૈયાર છે, તો હું એક જ વસ્તુ કહું, દીકરીને નહીં પણ સામે જે વિધર્મી હોય કે કોઈ પર પુરુષ હોય એના ટાંટિયા તોડવામાં એની માં પણ શક્તિ વાપરે છે અને દીકરીને હિંમત આપે છે. અને હું તો એક જ વસ્તુ કહું છું કે બિન હિન્દુ પુરુષ હોય એના ટાંટિયા તોડવામાં માં બી એટલી જ શક્તિરૂપ હોય છે અને દીકરીને બી પ્રોત્સાહન આપે છે. જ્યારે દીકરી ન માને તો દીકરીને મારવી જોઈએ અને એના ટાંટિયા બી તોડવા જોઈએ, એ બી યોગ્ય વાત છે. પણ ખરેખરમાં જે પ્રજ્ઞા સાધ્વીએ કહ્યું છે એને ખરેખર ધન્ય છે કે આ નિયમ અપનાવવો જ જોઈએ અને આની ઉપર આપણે ધ્યાન આપી અને આગળ વધવું જોઈએ. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે વડોદરાવાસીઓના તમામ પ્રકારના જે મંતવ્ય અત્યારે રજૂ કરવામાં આવે છે, તેમનું માનવું છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે જે નિવેદન આપ્યું છે તે યોગ્ય છે અને તે યોગ્ય નિર્ણય માટે તે તેમને બિરદાવી પણ રહ્યા છે. તેવી રીતની વાત આપણી સામે અત્યારે રજૂ કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ હતા વડોદરાના લોકો. વડોદરાના લોકોએ પણ ક્યાંક પ્રજ્ઞા ઠાકુરનું જે નિવેદન છે તેને વખોડ્યું છે અને ક્યાંક સમર્થન આપ્યું છે કે ભારતમાં અત્યારે લવ જેહાદનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સરકાર પણ તેના પર અંકુશ લાવવાની વાતો કરે છે અને કાર્યવાહી પણ શરૂ કરી છે. આ સાથે જ લવ જેહાદના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જે ભૂતપૂર્વ સાંસદ છે પ્રજ્ઞાસિંહ ઠાકુર, તેમનું આ નિવેદન અત્યારે એક તરફ વિવાદ સર્જી રહ્યું છે તો એક તરફ લોકોના સમર્થન જીતી રહ્યું છે. હાલ જે વડોદરાની જનતાએ જણાવ્યું કે એક તરફ જો દીકરી ન માને તો તેના ઉપર અંકુશ લાવવા માટે કોઈક ને કોઈક પગલાં ભરવા જોઈએ અને સાથે જ વિધર્મીઓને પણ મારવો જોઈએ. પરંતુ અહીં બંનેની સહમતિથી થતું હોય છે એટલે બાળકીને સમજાવીએ પણ યોગ્ય વાત છે. આજ મુદ્દા પર હવે અન્ય ગુજરાતીઓના મંતવ્યો જાણીશું. હવે જાણીશું જામનગરવાસીઓના કે જામનગરવાસીઓ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે. આવો સાંભળીએ. ક્યાંક ને ક્યાંક લવ જેહાદ બાબતમાં ક્યારેક ભાજપમાં આ વખતે પ્રજ્ઞાસિંહ ઠાકુર દ્વારા એવું નિવેદન કરવામાં આવેલ છે કે જો તમારી દીકરી માને નહીં તો પગ ભાંગી અને ઘરે બેસાડી દો. આવા નિવેદન બાબતમાં જામનગરવાસીઓનું શું કહેવું છે એ જાણવા પ્રયાસ કરશું આપણે. ખાસ કરીને આ બાબતમાં પ્રજ્ઞાસિંહ ઠાકુરે જે કહ્યું છે એ બાબતમાં તમે શું કહેશો? એમના નિવેદનમાં એક વસ્તુ છે કે આદરણીય છે અને એમણે જે મુહાવરા સ્વરૂપે વાત કીધી છે તો આ બાબતે આપણે ચોક્કસ જાગૃત થવું જોઈએ. કારણ કે લવ જિહાદનો મુદ્દો એ એક સડો છે, એક વિચારશીલ બાબતે આ એક સામાજિક પરિસ્થિતિ ઊભી કરાઈ રહી છે. આ બાબતમાં એટલું જ કહી શકાય કે કદાચ દીકરીના પગ ભાંગવા કરતા શું છે કે એના વિચારોને ભાંગો, અર્થાત કે એ કોઈ એવા વિચાર ઉપર ન ચડે, આવા કોઈ વ્યક્તિઓના કૈયામાં ન આવે અને એનું ઘડતર જ એવી રીતે કરો કે છોકરી આવું કોઈ વિચાર જ ન કરી શકે. આ રીતે છોકરીઓનું ઘડતર અને એ લોકોનું ઉછેર કરવો જોઈએ, એ હકીકત છે. તો ખાસ કરીને આ પ્રતિકભાઈનું જાણવા માંગશું કે પ્રતિકભાઈ આ પ્રજ્ઞાસિંહ ઠાકુરે જે નિવેદન આપ્યું એ બાબતમાં તમારું શું મંતવ્ય છે? લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે. ભારતને વિશ્વ પર ચાલી રહી એક જેહાદની પ્રક્રિયા છે, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ બારી ભોળી બેન દીકરીઓને ફસાવે છે, ફોસલાવે છે, તેમની સાથે નિકાહનું નાટક રચે છે. એટલું જ નહીં, એનું ધર્માંતરણ કરે છે અને ત્યારબાદ તેમને વેશ્યાવૃત્તિમાં મોકલે છે, એવા કામ કરાવે છે અને કામ જો ન થઈ શકતા હોય તો એના કટકા પણ કરી શકે છે. આ એક લવ જિહાદની મોટી જિહાદ ચાલી રહી છે અને પૂરા વિશ્વ ઉપર અને ભારત ઉપર ઇસ્લામીકરણ તરફ લઈ જવા માટેની એક ચાલ છે. પ્રજ્ઞાજીએ જે નિવેદન આપ્યું છે બિલકુલ સત્ય છે અને એટલું કહી શકાય કે જો વિધર્મીઓ ન સમજી શકતા હોય કે સરકાર એમાં કોઈ આગળ પગલાં ન લઈ શકતી હોય તો એના વાલીઓએ પણ સાવચેત થવાની જરૂર છે. ફક્ત બાળકોને જવાબદાર નથી, એના વાલીઓ પણ જવાબદાર છે. એમના મોબાઈલથી માંડી એ ક્યાં જાય છે, શું કરે છે એ પણ ચેક કરવાની છે. છતાં જો આવડું પગલું આગળ વધી શકે તો લવ જિહાદનો શિકાર બનતા પહેલા આપણી બહેન દીકરીઓને પણ સાવચેત કરવાની સંપૂર્ણ જવાબદારી એમના વાલીઓની છે. આવી જ રીતે વાલીઓને પણ ક્યાંક ને ક્યાંક સંસ્કારની ખામી દેખાય છે, ક્યાંક ને ક્યાંક મોબાઈલ ખાસ કરીને આમાં આવે છે. તો એ બાબતમાં જાણશું કે કિશનભાઈ શું કહેવા માંગે છે? અત્યારે સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ જે સ્નેપચેટ છે તેના પર આ વિધર્મીઓ હિન્દુ નામની આઈડી બનાવે, હિન્દુ ભોળી ભાળી બેન દીકરીઓને મેસેજ કરે, તેને જાલમાં ફસાડે. રાહુલ ને રહીમ નીકળે છે,
અમર અબ્દુલ નીકળે છે. આવા ઘણા બનાવો આપણે જોયા છે. તો પ્રજ્ઞાબેને જે આ આપ્યું છે નિવેદન કે તેના હાથ પગ ભાંગવા જોઈએ એ 100% સાચું છે. અને હાલમાં આપણા રાજકોટના કાંતિલાલ અમૃતિયા તેમણે પણ કહ્યું હતું કે 10 વાગ્યા પછી જે દીકરીઓ મોબાઈલ વાપરે છે તે કાળા કામ માટે જ વાપરે છે અને એક આ સત્ય વાત છે. અમે આ નિવેદનના સમર્થનમાં છીએ. ખાસ કરીને જોશું કે આ ભાઈનું કહેવું શું છે અને એ શું કહેવા માંગે છે કે પ્રજ્ઞાસિંહ ઠાકુરે જે નિવેદન આપ્યું એ બાબતમાં શું કહેવાનું થાય છે. પ્રજ્ઞાજીએ જે નિવેદન આપ્યું એ ખૂબ જ સચોટ છે, પણ એમાં હકીકત એ છે કે આજથી 50 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા મા બાપ જે રીતે છોકરાઓને છોકરીઓને કેળવણી આપીને ઉછેરતા હતા અને જે સંસ્કાર હતો ને જે સમાજ હતો, હવે એવો જમાનો નથી રહ્યો. એટલે આપણે જેવી રીતના હું પણ એક દીકરીનો બાપ છું. મારા પેરેન્ટ્સે જે રીતે ઉછેર્યો છે, મારી બહેનોને ઉછેરી છે, એ રીતે હું દીકરીને ના ઉછેરી શકું. ત્યારે સમાજની અંદર આટલું દૂષણ ન હતું, કદાચ હતું તો પણ આટલું બહાર નહોતું આવતું. હવે તો પરપ્રાંતિયો, અલગ અલગ ધર્મના લોકો એક જિહાદ, એક વોરની જેમ આવી ગયા છે. આપણા દીકરીને આપણે જ સંભાળવાની છે. આપણે ઘરમાંથી જ એવો માહોલ આપો, એવી જ રીતે ઉછો કે એને બધું બંધ કરી દેશું, મોબાઈલ બંધ કરી દેશું, પગ તોડી નાખશું. આપણી દીકરી છે, આપણે જ એને પ્રેમ કરીને ઉછેરવાની છે. પણ એને અવેરનેસ આપો, દુનિયા કેવી છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એની અવેરનેસ આપો. આ મોબાઈલના હિસાબે બાળકોમાં બગાડ આવતો હોય એના વિશે. મોબાઈલ અને રીલ્સ આજની હકીકત છે. એમાંથી તમે ખરાબ રીલ્સ જ આવે છે એવું નથી, ઘણીવાર નોલેજ પણ આવે છે. એટલે એ બંધ કરી દો ને, પણ એ શું જોવે છે એ મોનિટર તો કરી શકે ને. એવું નથી કહેતો કે મોબાઈલ લઈ લેશો તો તકલીફ વધારે પડશે. એ દુનિયાથી શું તમે એને અલગ જ રાખવા માંગો છો? દુનિયા તો આગળ વધી જશે મોબાઈલ વગર પણ ચાલશે. આપણી દીકરી મોબાઈલ વગર આગળ વધશે. એટલે જરૂરી છે, પણ મોનિટર તો કરો. પેરેન્ટ્સે જોવાનું છે કે મોનિટર કરવાનું છે. એને મારવાનું કઈ જરૂર નથી, પણ એને માનસિક રીતે આપણે ના પડતા પહેલા એને જ ખબર પડવી જોઈએ કે ભાઈ આ મારા માટે બરાબર નથી. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. તો આ જ રીતે બાળકમાં ક્યાંક ને ક્યાંક સંસ્કારની ખામી હોય તો સંસ્કાર પૂરા કરવા, અને આ સંસ્કારને હિસાબે જ જો આવી રીતે દીકરીઓનો બગાડ થતો હોય તો એના ઉપર સંસ્કારને લઈ અને પગ ભાંગવા કરતા ક્યાંક ને ક્યાંક મગજ ઉપર શાંતિથી રખાવી અને શાંતિથી સમજાવવી, આ જ વસ્તુ કહેવા માંગે છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ હતા ગુજરાતની જનતાના મંતવ્યો. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.